નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો મિત્રો, જો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમને રાષ્ટ્રીય ઉદ્યાનો જેટલા આવેલા છે આપણા ગુજરાતમાં તેની બધી માહિતી તમને ટોટલી માહિતી મળી જશે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો અને અંતમાં જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય એટલે કે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. કારણ કે આપણે આવા જ તે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા અલગ અલગ ફેક્ટ વિશેની આપણે વિડીયો સ્વરૂપે માહિતી આપતા રહેલા છીએ. તો આ વિડીયોને લાઇક કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે ચાલુ કરીએ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો ગુજરાતમાં મિત્રો ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, જે ચારે ચાર ઉદ્યાનોની આપણે ડિટેલમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલું આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે શું જોઈએ ડિટેલમાં, તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય, જે ગીરનું જંગલ કે સાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ યાદ રાખજો કે ગીરનું જંગલ અને સાસણ ગીર તરીકે પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને ઓળખવામાં આવે છે. અને તે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્ય અભયારણ્ય છે અને તેની સ્થાપના ઈસવીસન 1965માં કરાયેલ છે, કે જે તેનો ટોટલ ક્ષેત્રફળ આપણે ટોટલ ચોરસ કિલોમીટર જોઈએ તો કે 1412 ચોરસ કિલોમીટર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બંને ભેગું થઈને 1412 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અને તેની અંદર 258 ચોરસ કિલોમીટર રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર ધરાવે છે અને 1153 ચોરસ કિલોમીટર ગીર અભયારણ્ય તેનો ટોટલ વિસ્તાર ધરાવે છે. તો આટલા વિસ્તારમાં ફેલાયેલું છે. ફરીથી જણાવી દઉં કે ટોટલ વિસ્તાર છે 1412, જેની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય બંનેનો સમાવેશ થાય છે. અને જેની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે તેનો ક્ષેત્રફળ છે 258 ચોરસ કિલોમીટર અને જ્યારે ગીર અભયારણ્યનું ક્ષેત્રફળ છે 1153 ચોરસ કિલોમીટર ગીર અભયારણ્ય તેનું ક્ષેત્રફળ ધરાવે છે. તો આ ઉદ્યાન જુનાગઢથી લગભગ 65 કિલોમીટરની અંતરે દક્ષિણ પૂર્વમાં આવેલું છે. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે દક્ષિણ પૂર્વમાં જુનાગઢથી લગભગ 65 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલું છે. ત્યારબાદ આ એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. તો કે એશિયાઈ સિંહોનું ગુજરાતમાં આવેલું એકમાત્ર રહેઠાણ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. અને જે એપ્રિલ 2005માં સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં 359 સિંહ નોંધાયેલા હતા, કે જે 2001ની સરખામણીએ 32નો વધારો સૂચવે છે. તો 2005માં જે 359 સિંહોની સંખ્યા હતી, જ્યારે 2001ની સરખામણીએ તેમાં 32નો વધારો નોંધાવવામાં આવ્યો છે. ત્યારબાદ સિંહ પ્રજનન કાર્યક્રમ હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં બંધિયાર અવસ્થામાં અત્યાર સુધીમાં સિંહોની 180 નસ્લને રક્ષણ અપાયેલ છે. તો કયા કાર્યક્રમ અંતર્ગત, તો કે સિંહ પ્રજનન કાર્યક્રમ હેઠળ. ત્યારબાદ જોઈએ કે ગીર વિસ્તારમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, સિંગોડા, મચ્છુંદરી અને ઘોડાવરી અને રાવલ એમ 7 મુખ્ય નદીઓ આવેલી છે. તો આ ગીર વિસ્તારમાં આ ટોટલ 7 નદીઓ આવેલી છે, કે જેના પર અલગ અલગ 4 ડેમ એટલે કે બંધ બંધાવવામાં આવ્યા છે, જેમાં અનુક્રમે હિરણ, મચ્છુંદરી, રાવલ અને સિંગોડા આ 4 બંધો પણ બાંધવામાં આવેલા છે. અને તે સહિત સૌથી મોટો જળ સ્ત્રોત છે કમલેશ્વર બંધ, કે જે ગીરની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગીરની જીવાદોરી તરીકે કયો બંધ અથવા તો કયો જળ સ્ત્રોત ઓળખવામાં આવે છે, તો કે કમલેશ્વર બંધ, જે તે ગીરની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે અને તે મુખ્ય જળ સ્ત્રોત છે. ત્યારબાદ સિંહોની વસ્તી ગણતરીનું મિત્રો અહીં કોષ્ટક આપેલું છે, તમે જોઈ શકો છો કે વર્ષ 1968માં 177 સિંહોની સંખ્યા નોંધાઈ હતી. એવી જ રીતે 1974માં 180, 1979માં 205, 84માં 239, 90માં 284, 95માં 304, 2000માં 327, 2005માં 359 અને 2010માં 411. આ તેના નર, માદા અને બચ્ચાની સંખ્યા આપેલી છે. તો મિત્રો, આ તમે જરૂરથી જોઈ લેજો. ત્યારબાદ આપણે બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરફ જઈએ. તો બીજું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે જામનગર ખાતે આવેલું છે, જે મરીન નેશનલ પાર્ક
તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ કચ્છના અખાતમાં આવેલું એક દરિયાઈ અભયારણ્ય છે કે જે કચ્છના અખાતના દક્ષિણ છેડે એટલે કે જામનગર જિલ્લામાં આવેલું છે અને 1990માં ઓખાથી લઈને જોડિયા સુધીના 270 ચોરસ કિલોમીટર ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરાયું છે. તો દરિયાઈ અભયારણ્ય જાહેર ક્યારે કરવામાં આવ્યું છે? તો 1990માં ઓખાથી લઈને જોડિયા સુધીનો જે 270 કિલોમીટરનો જે 270 ચોરસ કિલોમીટરના ક્ષેત્રને દરિયાઈ અભયારણ્ય જાહેર કરવામાં આવેલું છે 1990માં. તે પહેલા 1982માં 110 ચોરસ કિલોમીટર કેન્દ્રીય ક્ષેત્રને વન્યજીવ એટલે કે સંરક્ષણ કાયદા અંતર્ગત આરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયું હતું અને આ ભારતનું સર્વપ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. તો ભારતનું સર્વપ્રથમ દરિયાઈ ઉદ્યાન છે આ જામનગર ખાતે આવેલું છે અને જે આ દરિયાઈ ઉદ્યાનમાં જામનગરના કિનારે 30 થી 40 ટાપુઓ આવેલા છે કે જે કરાડ દ્વારા પણ ઘેરાયેલા છે અને આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ છે પિરોટન ટાપુ અને કારુબર. આ બંને ટાપુ સૌથી પ્રખ્યાત છે અને અહીંયા પ્રાણી સૃષ્ટિમાં વાત કરીએ તો કે પરવાળા અને ડ્યુગોંગ અને પક્ષરહિત પોર્પસ પણ ત્યાં વન્ય પ્રાણી સૃષ્ટિમાં જાણીતા છે. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજી આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલું છે. તો સૌથી પહેલો પ્રશ્ન બને કે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ બનશે આપણો નવસારી જિલ્લામાં. ત્યારબાદ સુરક્ષિત વિસ્તાર, નવસારી જિલ્લામાં સુરક્ષિત વિસ્તાર આવેલો છે કે જેમાં દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ડાંગના ગાઢ વનોનો સમાવેશ થાય છે. તો આજે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ ગુજરાતના અને એમાં ખાસ કરીને ડાંગ જિલ્લાના જે ગાઢ વનોનો સમાવેશ આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવે છે. ત્યારબાદ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીના કિનારે સ્થિત છે. તો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ નદીના કિનારે સ્થિત છે? તો તેમાં જવાબ આપણો બનશે અંબિકા નદીના કિનારે કે જે લગભગ 24 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલા ચીખલીથી આશરે 65 કિલોમીટર પૂર્વે તથા વલસાડથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલો આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ વાસંદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે. તો વાસંદા કેમ નામ રાખવામાં આવેલું છે? તો કે તે ડાંગ પ્રદેશનું એક મહત્વનું વ્યાપારી મથક છે અને જ્યાં મોટે ભાગે આદિવાસી વસ્તી આવેલી છે, જ્યાં વાસંદા અને વધઈ આ રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ દિશામાં સીમા પાસેથી પસાર થાય છે. એટલે કે વાસંદા અને વધઈ જે રાજ્ય ધોરીમાર્ગ છે આ ઉદ્યાનની દક્ષિણ દિશામાંથી પસાર થાય છે. એટલું જ નહીં, અહીંયા વધઈ અને બિલીમોરાને જોડતી સર લાઇન તરીકે ઓળખાતી નેરોગેજ રેલવે લાઇન જે છે તે પણ ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે. તો મિત્રો આટલા વિશિષ્ટતા ધરાવતું આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ 1979માં રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરવામાં આવેલું છે અને આ સુરક્ષિત વિસ્તારમાં મહદઅંશે પાનખરના જંગલો આવેલા છે કે જેમાં સ્થાનિક ભાષામાં કટસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્યાં વાંસના વનો પણ આવેલા છે કે જે તેની શોભામાં વધારો કરે છે. તો મિત્રો આટલી વિશિષ્ટતા ધરાવતું આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનું આપણે ચોથું રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ તો કે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. તો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ તો કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે આવેલું છે. ત્યારબાદ 1976માં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્રના ભાલ ક્ષેત્રમાં આવેલું છે અને આ ઉદ્યાન જિલ્લા મુખ્યાલય એટલે કે ભાવનગરથી 72 કિલોમીટર દૂર છે અને ખંભાતના અખાતને કિનારે આવેલા આ ક્ષેત્રને 34.8 ચોરસ કિલોમીટર જેટલું મોટું છે. તો આ જે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે જે 34.8 ચોરસ કિલોમીટર જેટલું મોટું છે અને આ સ્થળ પહેલા ભાવનગરના રજવાડાની વિધિ એટલે કે ઘાસ ભૂમિ હતી કે જે વિધિ તરીકે પણ ઓળખાય છે અને આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન પણ આવેલી છે. ત્યારબાદ આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B એટલે કે આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત એટલે કે રજવાડાનું ઉપશુલ્ક જૈવ ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવેલું છે. તો આ પણ મિત્રો ખાસ તમે જોઈ લીજો કે જે આ રાષ્ટ્રીય ઉદ્યાનને એટલે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનને
4B ગુજરાત રજવાડાનું ઉપશુલ્ક જીવ ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે પણ વર્ગીકૃત કરાયેલું છે. ત્યારબાદની આપણે ડિટેલ જોઈએ તો કે સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝુંડ હંમેશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતા રહેલા છે. ત્યારબાદ જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિતિકી અને જેના પર કાળિયાર, વરુ અને ગોરાડ આ બસકડ પક્ષી, જેને ગોરાડ આ બસકડ પક્ષી છે, તેના સંવર્ધનનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાની હોય એવા ધોરાડ પક્ષીઓ કે જે એક સમયે સંપૂર્ણ ભારત અને ઉપમહાદ્વીપમાં જોડવા મળતા હતા, તેમની વસ્તી હાલના દાયકામાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી આવી છે, જ્યારે આજે આ પક્ષીઓનો સૌથી મોટો સમૂહ આ ઉદ્યાનમાં જોવા મળે છે. એટલે કે જે આખા ભારતમાં જેની વસ્તી ઘટતી રહેલી છે, ત્યારે આજે હાલની તારીખમાં આ પક્ષીઓનો મોટો સમૂહ, ખાલી સમૂહ નહીં, મોટો સમૂહ આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. તો મિત્રો, આ આપણે જોયા ગુજરાતમાં આવેલા જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જે મુખ્ય મેઇન ટોટલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો જ આવેલા છે ગુજરાતમાં. તો આપણે તે 4 રાષ્ટ્રીય ઉદ્યાનોની આપણે આ વિડીયોમાં ડિટેલ મેળવી લીધી. તો આ વિડીયોમાં ઘણી બધી એવી ડિટેલ છે જે જીપીએસસી જેવી પરીક્ષામાં પણ ઉપયોગી થાય તેવી પણ ડિટેલ પણ આમાં આપણને આ વિડીયોમાં આપણે આપી દીધેલી છે. આમાં એટલી બધી ડિટેલ આપણે તેમાં આવરી લેવામાં આવી છે, જેથી પેપર સેટર કોઈ પણ પ્રશ્ન બનાવે તો આપણને એ પ્રશ્ન આપણી નજર બહાર ન જાય, જેથી કરીને આપણે પરીક્ષામાં વધારે આપણે તેના માર્ક્સ કવર કરી શકીએ. જો આવા પ્રશ્નોમાંથી પૂછાય તો આપણને વાંધો ન આવે. તો મિત્રો, આપણે આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે વધારેમાં વધારે ડિટેલ તમારા સુધી પહોંચે અને તમે તે ડિટેલને એકદમ તૈયાર કરી લો વ્યવસ્થિત રીતે, જેથી તેમાં માર્ક કપાવવાની સંભાવના પૂરી થઈ જાય, ખતમ થઈ જાય. માર્ક કપાવવો જ ના જોઈએ આપણે. ત્યારબાદ મિત્રો, આપણે આના એક ગુજરાતમાં આવેલા જે રાષ્ટ્રીય અભયારણ્યો છે, આ આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો જોયા. હવે આપણે ગુજરાતમાં આવેલા અભયારણ્યોનો પણ એક આપણે અલગથી વિડીયો બનાવી દઈશું, જેની અંદર બધી ડિટેલ આપણે તેમાં આવરી લઈશું. તો મિત્રો, એવા રાષ્ટ્રીય ઉદ્યાનો જોયા બાદ રાષ્ટ્રીય અભયારણ્યનો વિડીયો મેળવવા માટે મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને બાજુમાં આવેલો બેલ આઇકન છે તેને ઓન કરી દેવું પડશે. તેના ઉપર ક્લિક કરી દઈશું એટલે તે ઓન થઈ જશે. જો તે ઓન કરેલું હશે તો જ્યારે આપણે નવો વિડીયો અપલોડ કરશું, નવો વિડીયો આપણે અપડેટ કરશું આ ચેનલમાં, તો તેનું નોટિફિકેશન તમને તરત જ તમારા મોબાઈલમાં મળી જશે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને જો ન પસંદ આવે તો ડિસલાઇક કરી દેજો. પણ તમારો ફીડબેક આપવાનું ભૂલતા નહીં. કમેન્ટ દ્વારા પણ તમે અમને આ વિડીયોના માધ્યમથી તમે ફીડબેક આપી શકો છો. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવે તો લાઇક અને ડિસલાઇક જરૂર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.